બાબરાના ઈશાપર ગામમાં રામજી મંદિરે ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના બીજા દિવસે ડાયાભાઈ તરફથી રામજી મંદિરે પૂજા કરી સતત હવન ચાલુ રાખવામાં આવ્યો હતો। સાંસદ, ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો સહિત 58 ગામના લોકોએ રામજી મંદિરના સંતોએ હાજરી આપી પ્રસાદ લીધો હતો, તેમજ નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો। મંદિરની સાથોસાથ ગામમાં અનેક વિકાસના કામો પણ કરવામાં આવ્યા છે, તેમજ ગાડાઓમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં એકઠા થયેલી ધનરાશિને પારેવડાની ચણમાં આપવામાં આવ્યા હતા। તમામ ગ્રામજનોએ ડાયાભાઈને ફુલહાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું। સાથોસાથ ટીવી કલાકારોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તારક મહેતાના હાથીભાઈ અને અબ્દુલભાઈએ પણ ભવ્ય પ્રોગ્રામમાં હાજરી આપી હતી। કલાકારો સાથે ફોટા પડાવવા લોકો ઉમટી પડ્યા હતા। ડાયાભાઈ લક્ષ્મણભાઈ ચોવટિયા મારા મમ્મી પપ્પા આ જ ગામના વતની હતા। મારું જન્મસ્થળ ગોંડલ છે, છતાંય મને એવું થયું કે મારે મમ્મી પપ્પાનું મારે ઋણ ચૂકવવું છે। એ નિમિત્તે મને ભગવાને આ મંદિરની પ્રેરણા કરી ભગવાને કે બેટા તું મારું એક મંદિર બનાવીને તારા મમ્મી પપ્પાનું ઋણ ચૂકવી આપે એમ। તો એ બદલ આજે મેં આ મંદિરનું સંપૂર્ણ 3 દિવસના કાર્યક્રમથી આખા ગામના તમામ જ્ઞાતિઓની બહેનો દીકરીઓ, ગામ, પરિવાર, વડીલો બધાએ અમારા જે કાર્યકરો છે, ધારેશ્વર મંડળના સ્વયંસેવકો જે છે, એણે જે હૃદયથી એટલી બધી મહેનત ઝુમેટ ઉપાડી અને આખા ગામને રંગમય બનાવ્યું, એ બદલ બધા જ કાર્યકરોનો, વડીલોનો, માતાઓનો, બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ગામ મૂળ ઈશાપર, હાલ બાબરા, મનોજભાઈ ભનાજીભાઈ પઢિયાર। ઈશાપરને આંગણે દિવ્ય અને ભવ્ય રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। તેમાં એક એવો અમને દાતા મળ્યો કે સોવટિયા કુળને જેણે ઉજળું કર્યું કે એ દાતાએ ખાલી રામજી મંદિર નહીં પણ જેટલા દેરી દેવતા, ગેટ, ભોળાનાથની મંદિરની દિવાલ, સબૂતરો, ધોબી ઘાટ અને જાનકી બાગ અને એવું જળહળતું ગામ, રળિયામણું ગામ, ગોકુળનું ગામ બનાવ્યું છે કે જે આજુબાજુના ગામવાળા જોવા આવે છે કે આ તો ઈશાપર પહેલાં હતું એ નથી। એટલે ડાયાભાઈને ઈશાપર ગામ વતી હું લાખ લાખ ધન્યવાદ આપું છું અને ડાયાભાઈ માટે એક કાળિયા ઠાકરને એક દુઆમાં વિનંતી કરવા માંગુ છું। તો કાઠિયાવાડમાં કોક દીક અને ભૂલો પડ ભગવાન એ પણ તારા એવા 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 કરું સન્માન રે। અરે રે તને સ્વર્ગે ભૂલાવું શ્યામળા તો જનની જણ તો ભગત અને કા દાતા ને કા વળી સૂર પણ નહીતર રે જે વાંજણી જ રે। અરે રે તારો મત રે ગુમાવીશ નૂર। બોલ રામચંદ્ર ભગવાન કી જય, ધારેશ્વર મહાદેવ કી જય। નમસ્કાર મિત્રો, હું છું નિર્મલ સોની એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડૉક્ટર હાથી। હું આજે ઈશાપર ગામમાં આવ્યો છું અને પૂરા ચોવટિયા પરિવાર તરફથી આજે ગામમાં રામ મંદિરનું આયોજન, રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલા માટે અમે આવ્યા છે। કાલે છે મહોત્સવ, પણ આજે ડાયરો છે એની માટે અમે આવ્યા છે અને મોહનભાઈ વાલાભાઈ ચોવટિયા, લાડુબા મોહનભાઈ ચોવટિયા અને મોહન આતા પરિવાર, પૂરા જે આખો ચોવટિયા પરિવાર છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ આયોજન કર્યું છે અને ગામમાં રામ મંદિર બનાવ્યું છે। અને સાચું કહું, આજે હું આવ્યો છું તો અહીંયા એમ લાગે છે કે ઈશાપર ગામમાં નહીં પણ અયોધ્યામાં આવ્યો છું। આપણે કહીએ ને રામ રાજ્ય કેવું હોય તો ઈશાપર ગામ જેવું હોય। ખૂબ સરસ આયોજન કર્યું છે। ગામના દરેક લોકોને ધન્યવાદ આપીશ કે આવું સરસ કામ કર્યું છે ને બસ આવા આયોજન કરતા રહો ને खूब खूब आभार। थैंक यू। मैं शरद सांकला, जो मुझे तारक मेहता में अब्दुल के नाम से जानते हैं, मैं आज यहाँ पर ईशापर में आया हूँ दर्शन के लिए। यहाँ राम जी मंदिर का सीताराम जी का मंदिर का एक प्राण प्रतिष्ठा होने जा रही है, महोत्सव, उसके लिए आए हैं हम लोग, मैं और निर्मल जी। और मैं उनको बहुत बहुत बधाई देता हूँ जिन्होंने यहाँ ये मंदिर का निर्माण किया है। तो मैं
चौटिया साहब जो हमारे चौटिया साहब जी है, डाय भाई ना, डाय भाई चौटिया साहब जी, तो कि मैं उन्होंने बहुत अच्छा काम किया इस गांव के लिए। और इस गांव में हम लोग जो आए हैं तो हमको ऐसा फील हो रहा है कि हम लोग सचमुच यहाँ पर और 2-4 दिन रह जाए और ये सब काम कंप्लीट होके माता जी के आशीर्वाद से और राम जी के आशीर्वाद से, सीताराम जी के आशीर्वाद से हम यहाँ रहे। तो बेसिकली क्या देखें कि गांव एक गांव है, लेकिन ऐसा लग रहा है कि सचमुच इस गांव को बहुत मतलब तरक्की करना है, तरक्की हो रही है अपनी। इतना प्यारा मंदिर उन्होंने जो बनाया है, मतलब हमको लग ही नहीं रहा है कि हम लोग गांव के अंदर है।